ચલો ગાઈસ મસ્ત મજાની સવાર પડી જશે. આપણે તડકો કાઢી નાખીશું. ચા બનાવો દૂધ તો લઈ હું તો શું લાવ જોઈ જ ના તારે ગાઈસ ખીચડી વગાડવા ચા બની સર. ગુડ મોર્નિંગ બધા હોઈ ગઈ. બે ગોળા हमारी आने को एडिट कर दे वीडियो आए हो यस उठे उठे बंको उठे क्यों गुड मॉर्निंग गाय ए राधे राधे करो बेजना राधे राधे करो ए क्यों राधे राधे कर बे आते गुड मॉर्निंग बोलता है तू बोल जे राधे राधे करजे हाल नहीं आवत के की करजे बोल છું કે ને કે રાધે રાધે કર લે એ આ તપલા પાટા માં આવડી એ કાળો થઈ બસ નડતું તું કાકા નહીં બોલવાનું હા જો એ હા જો મેલ તો ના વેરાઈ જવા નાચના આસુ વેરાઈ લે અરે એ ખાંકા ડાકવા આ કર चलो गाइस खीचड़ी वगाड़ी से नाश्तो करिए हम चान खीचड़ी हाँ 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 तो शेयर बे जन खोला सब मुझे ने खोलो तू क्या ने कराय મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તમે એલા તો કન જી ને ઓય કના જાય એટલે તો થેન મૈસાના થી કોઈ ગેતી કાલ તો કરે નો લાયા નવી ગાડી લાયા છે ને હા ઇન્સ્ટામાં અમે જોયું તો વિડીયો એટલો સ્વિફ્ટ ગાડી લેવા ભાભી મદદ હતા આવ્યો તો હા તકમાં હું મહેસાણા આવ્યો હતો હોસ્પિટલ આવ્યો આ બાજુ ચાવા પી લ્યો તમે ગયો રિયાન એ કોણ આવી જા હા તો ચલો મહેશભાઈ જવું કેમ જમવા નહીં રહું ને કરું છે હા એ વાત સાચી છે આજે કહી દે હા આજે કહી દે હા બરાબર મહેશભાઈ આવજો તાનો હા લે જતા રે મહેમાન તો કીધું તો અમારા ઘડી હા હા કયો ચા દ્યો મામા ઘેર છે હા ચા દ્યો મામા ઘેર અરે કયો મામા ઘેર દ્યો તારે જવા છે તારે મામા ઘેર જવું છે ના ના તાર ના જવાય ના એ તો રાગડાક હું લેતા હોય નહીં તારે આપવું છે તો ગાઈસ હળગવાનું શાક કરીએ છીએ અને અમારી રિહાન તો નાખી જાય સળગો. રિહાન તું સળગો લઈને બેસી છે કટિંગ કરવા કાપું છે કાપું ઓ તો ગાઈસ હળગવાનું શાક કોનો ભાવ હશે શું ભાવ વટાણા ને ઓલા શું હતું કુબી વટાણા ડુંગળી બટાકા તુવેર નહીં ખાવું પણ કૂબું નહીં ભાવ. ચલો ગાઈસ આજ છે મંગળવાર તો જો ભગવાનના બધાને દર્શન કરાવી લઈએ. એમાં જો એમાં તો ગાઈસ બધાને મુદત મંગળવારના દર્શન કરાવી દીધા. મંગળવાર છે એટલે બધાને દર્શન મતલબ કરાવી દો એમ. ચલો ગાઈસ એકલા હળગવાનું શાક બનાવીશું નહીં બટાકું નાખી કશું નાખી હળગો બધા ભાવે છે નાખી ગરબા બધાને ફેવરેટ થઈ ગયું એકલા હળગવા શાક અને બાજરીના રોટલા કારણ કે બાજરી નહીં દઈ આમ તો ગવાની રોટલી હાલ જાય જમવા બેસી અમે શહેર બે કારણ કે તકો ભાઈ તો બેઠા છે બેઠકમાં છે એનું બેઠક છે એટલે તો હળગવો અને બાજરીનો રોટલો પાવશે કે રોટલી આમ તો હળગવા હવે ઘઉંની વાત સારું લાગે પણ દળી નહીં ને હવ તો ચાલો કઈ ખાઈ લઈએ આની બુન હળે મંગવું બે નહીં ખાવો તમારે હળગવું લાકડો શું વાંચતો તો ગાઈસ હું રોટલા કરી રહી હવે શેહરનો વારો આવે કારણ કે પહેલાં ખાઈ લીધા ને પાછા મહેમાન આવ્યા
કોરમડીથી એટલે પાછું રોટલા કરવા પડે એમ મગો મમ્મી ને છે કે માં એટલે હું કરીશ લે રિયાને હું કરીશું સાડા દર સાડા હા તો ગાય રિયા તમારી એક્ટિવામાં રમો છો આસ્થા છે પૂરી થઈ જાય તો ચલો ગાઈસ અમારે તો રિયાન બીમાર પડી ગયો છે ને હવે જોઈશે નહીં હોસ્પિટલ જવું ને બીમાર પડી ગયો છે ને નહીં હા હસબન્ડનું હોસ્પિટલ એને બીમાર પડી ગયો છે રાતે ઊંઘ્યો તાવ ને એવું આવે તાવ નહીં આવતું પેટમાં નજર ને એવું લાગે છે તો ગાઈસ અમે રિહાને લઈને વિસનગર હોસ્પિટલ આવ્યા જો તો બીજા દવાખાને થી એમ કીધું બાળકોને દવાખાને લઈ જાઓ તમે વિસનગર બાળકોને દવાખાને આવી જાઓ અને આ એટલે સાહેબને પણ બીજા સી આવી જોયું તો નાસ બાસ મેલી છે થોડું થોડા હાથ પડો તાબા ઉતરો તો પછી ઘેર લઈ જઈએ નહીં તો પછી દાખલ તમે ત્યારે હોસ્પિટલ આવી જાઓ અને રિહાનનું હોય દાખલ કરી દીધું સાહેબનું ભય નાખી દીધો રિયાનનું હોય નાખી પાછી હોય નાખી રિયાન નહીં રિયાન હોય નાખીને હા ઓ ના તો ખેરાલું રિયાન તો મારો છોકરો બીમાર પડ્યો રિયાન ભાઈ તો બીમાર પડ્યા તો રિહાન બીમાર પડી ગયો છે તો ભાઈ તમારી રિહાન નાક ચાલુ છે તો નાક બનાવી જાય તો દાખલ થયો તો ચલો ગાઈસ આ વાત તો રોટલા બનવા માંડે એમાંની હજી ટિફિન લઈને જવાનું છે દવા કોણ છે ના ના શાક બની ગયું બાકી છે શાક કઈ થઈ ગયું પેલા સુલા શાક કરી નંદા કાકી સુલા શાક કરી આપણે રોટલા કર્યા આપણે રોટલા કરીને સુલા શાક કરી નહીં તો આ બાજુ અમારું શાકનો રોટલા થઈ ગયા ધાનો રોટલા થઈ ગયા હજી તો ખેરાલું જવાનું છે દવા કોણ તો બસ આ વાત તો અમારે શાક બનાવે છે કેટલી વાર છે શાકની બસ હા તો એ શાક બની જાય અમારે તો ચલો અમે હા તો શાંતિ બન્યું કરો તમે હા શું કરો છો વાય ને હા વાય રમાડું છે રમાડા એના બેને બે ગાય ગાય રમી ગયા બે ગાયો છું ભાઈ તો ગાઈસ ફાઇનલી હું હોસ્પિટલમાં આવી ગયો પણ અત્યારે ટિફિનની બધું લઈને આવી ગયો તમે જમ્યા દઈએ તો ચલો ગાઈસ અમે તો દવાખાના હોસ્પિટલમાં જમવા ગયા નહીં હા અને અહીંયા તો પેલું રમા છોકરા માટે ના કરવો હા તાને એટલે અમે તો હોસ્પિટલમાં જમવા બે જણા છે કે ઘેરથી ટિફિન તો બટાકાનું શાક અને એટલે જમવા બે ગયા અમે અને અહીંયા તો રમવા શું કેવું કમ્પ્લીટ થઈ ગયું ફરક ના પડી ગયો તમને હા મહેશભાઈની આવીને ગયા પાછા અને એટલે કમ્પ્લીટ ફરક તો પડે છે પાછો બીજી વખતે આતા જાય છે મને કહેવાય મહેશ કહેવાય તો શું કહેતો હું ગયા કે શેખપુર હા તો બસ તમે તો શેખપુર જ ને જો તો અમે તો ગાઈસ જમવા બે જઈએ ખાઈ લઈએ